અને બીજી બાજુ ડુંગળીના ભાવ એ હંમેશાથી ચર્ચામાં રહે છે। ડુંગળી કે જે સરકારો ઉથલાવી શકે છે, ડુંગળી કે જે સામાન્ય માણસને રડાવી શકે છે, એ ડુંગળીના અલગ અલગ એંગલ પણ છે। ક્યારેક ખેડૂતોના એંગલથી તો ક્યારેક સામાન્ય જનતાના એંગલથી એ ડુંગળીને જોવામાં આવે છે। હાલ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે કેમ કે તેમને પૂરતા ભાવ નથી મળતા। उत्पादन पुष्कळ थयुं छे, सामे निकास अटकी पड़ी छे, जेना कारणे खेडूतोने પડતર પણ માંડ માંડ મળી રહી છે। જો કે આવતીકાલથી ડુંગળીના ખેડૂતોના अच्छे दिन શરૂ થઈ રહ્યા છે। ડુંગળી પરની એક્સપોર્ટ ડ્યુટી હટાવી લેવામાં આવી છે, ત્યારે ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે કે તેમની મહેનતનું યોગ્ય વળતર આખરે ક્યારે મળે છે। ડુંગળી એક એવી ખેત પેદાશ જેના વિના રસોઈ અધૂરી છે, જે રસોઈના સ્વાદને સંપૂર્ણ બનાવે છે, જે ગરીબોની કસ્તુરી છે। આંખમાંથી આંસુ લાવવા એ ડુંગળીની પ્રકૃતિ છે, પણ જ્યારે ભાવની વાત આવે ત્યારે પણ ડુંગળી રડાવે છે, ક્યારેક ખેડૂતોને તો ક્યારેક જનતાને। અત્યારે રડવાનો વારો ખેડૂતોનો છે। સારા ઉત્પાદન અને મોંઘી નિકાસને કારણે ડુંગળીના ભાવ ગગડ્યા છે, જેના કારણે સામાન્ય લોકોને જો ડુંગળી ઓછા ભાવે મળી રહી છે, ડુંગળીના ઉત્પાદનના હબ એવા સૌરાષ્ટ્રમાં ડુંગળી ઉગાડતા ખેડૂતોની હાલત સૌથી કફોડી છે। પીડીપત્તી ડુંગળી હાલ 100 થી 200 રૂપિયા મણના ભાવે વેચાઈ રહી છે, એટલે કે ખેડૂતોને 1 કિલો ડુંગળીના 5 થી 10 રૂપિયા મળી રહ્યા છે। રાજકોટ યાર્ડમાં હાલ દરરોજ 4 થી 5 હજાર કટ્ટા ડુંગળીની આવક થઈ રહી છે, જેની સામે પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે। તેમનું માને તો તેમણે પડતરથી ઓછી કિંમતે ડુંગળી વેચવી પડે છે। 150 થી 200 રૂપિયા ભાવ મળી રહ્યો છે। 70 કટ્ટા લઈને આવ્યો છું। હવે આમાં ખેડૂને કોઈ રીતે પોહાય એમ છે નહીં। એક કટ્ટો દીટવાની મજૂરી 70 થી 80 રૂપિયા દીટવાવાળા મજૂરી લઈ જાય છે। અમો ડીએપીના એવા ભાવ છે, એનપી ખાતરના એવા ભાવ છે। ખેડૂને કોઈ રીતે આ ભાવ પોહાય એમ જ નથી। જો સરકાર બહાર નિકાસ કાંઈક આપે અને કાંઈક ભાવ વધારે તો ખેડૂ નભી હગે એમ છે, અને ખેડૂ નભી હગે એમ જ નથી। એડમાં 250 થી 300 લગીની ખરીદી ચાલુ થાય ને બજારની અંદરમાં 100 થી 5 થી 6 કિલોની વેચાણ છે, અને ગ્રાહક મંદીમાં હાલે છે। અત્યારે ડુંગળીની તેજી નથી, બરોબર, માલની આવક ઓછી છે, પણ માલ વેપારીને હાવ ઓછી જ રીતે મળે છે। છૂટક બજારમાં કઈ ભાવ મળે તમને કે નહીં? છૂટક બજારમાં કાંઈ નથી મળતું, વેપારી જાજા ખરીદી લઈએ। આ 310 રૂપિયા ખરીદી છે અને 200 રૂપિયા તમે લખો હો। હવે અમારે આમાં કમાવાનું શું? તમને શું ભાવથી એ ખેડૂતો વેચે ને તમને શું ભાવે મળી છે? અમારે આમાં અહીંયા બાયું માગે, હોની 5 માગે, હોની 6 માગે। હવે અહીંયા બાયું કે ડાયરેક્ટ છે હોની અમારે 10 કિલો મળે છે, 50 ની 5 કિલો મળે છે। શું કાઢી લેવાનું આમાં? તમને શું ભાવ મળી છે? અમારે 200 300 ને 10 રૂપિયા 310 રૂપિયા મળી આપણે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળતા, તેની પાછળનું એક મોટું કારણ ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20% ડ્યુટી પણ છે, જેના કારણે નિકાસ મોંઘી બનતા અટકી પડી હતી। ખેડૂતો નિકાસ ડ્યુટીનો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા, જો કે હવે તેમને આ મોરચે રાહત મળી છે। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરની ડ્યુટીને પરત ખેંચી છે, જેનો અમલ 1 એપ્રિલથી થશે, જેના કારણે નિકાસકારોને ફાયદો થવાની અપેક્ષા છે। નિકાસકારોને ફાયદો થશે તો ખેડૂતોને પણ સારા ભાવ મળી શકે છે। સરકારે 1 એપ્રિલથી જે 20% જે ડ્યુટી હતી ડુંગળીમાં, એ ડુંગળીની ડ્યુટી અત્યારે નાબૂદ કરી છે। એના હિસાબે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થવાનો છે। જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 20% જેવું ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન બાકી છે, તો 20%ને પણ લાભ મળવાનો છે। સાથે સાથે ગુજરાત સિવાયના બીજા બધા જે રાજ્યો છે ત્યાંથી પણ અત્યારે મબલક પ્રમાણમાં જે ડુંગળી આવી રહી છે, તો ત્યાંના પણ ખેડૂતોને સારા એવા ભાવ મળવાની આશા છે। સ્વાભાવિક છે કે એક્સપોર્ટ ડ્યુટી ઘટે એટલે નિકાસની ઉપર જે ખર્ચો થતા હોય છે એ ખર્ચા ઘટે એટલે એક્સપોર્ટ જે માલ છે એ વધારે થાય, એટલે સ્વાભાવિક છે કે આનો સીધો જ લાભ જે તે ખેડૂતોના માલ વેચાતા હોય, કારણ કે આ દેશ લેવલે છે, કેન્દ્રએ નિર્ણય લીધો છે। આપણે અહીંયા માલની આવકો ઓછી થઈ છે, પરંતુ એમપી છે, નાસિક છે, ત્યાંની અત્યારે નવી આવકો ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક સીધો જ લાભ આનો ખેડૂતોને જ મળતો હોય છે। ઉત્પાદન, નિકાસ અને વેપારીઓની સંગ્રહખોરી ડુંગળીના ભાવ નક્કી કરતા મોટા પરિબળો છે। ગયા વર્ષે ડુંગળીની કિંમતો ભડકે પડતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી। ઓછા ઉત્પાદન વચ્ચે નિકાસને કારણે દેશમાં કિલો ડુંગળીના ભાવ 100 રૂપિયાને આંબી ગયા હતા, જેને જોતા કેન્દ્ર સરકારે નિકાસ પર 20%ની ડ્યુટી નાખી હતી। હવે જ્યારે ડુંગળીનું ઉત્પાદન સારું છે ત્યારે એક્સપોર્ટ ડ્યુટીને દૂર કરાઈ છે। કૃષિ વિભાગના આંકડા જોઈએ તો આ વખતે રવિ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 227 લાખ ટન રહ્યું છે, જે ગયા વર્ષના 192 લાખ ટનથી વધુ છે। ઉત્પાદન વધુ હોવાથી આ વર્ષે ડુંગળીના ભાવમાં ભડાકાની શક્યતા નહીવત છે। એમ પણ ડુંગળીનો રવિ પાક દેશના કુલ ઉત્પાદનનો 70 થી 75% ભાગ હોવાથી કિંમતો નિર્ધારણ કરવામાં મોટો ભાગ ભજવે છે, જ્યારે ખરીફ પાક ઓક્ટોબર-નવેમ્બરમાં આવે છે। હવે જોવું એ રહેશે કે નિકાસ વધતા ડુંગળી પકવતા ખેડૂતોને કેટલો ફાયદો થાય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।